સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. તો ગાઈઝ આજ તો ઉઠી ગયા છે વહેલા તો એને ઉઠાઈએ પણ એડિટ કરતા હતા. ગાડી ધમાઈ રહી મમ્મી. આ તો જો આટલી ફાસ્ટ તો નહીં આવતી કદી. પાટાવાળી ગાડી આટલી ફાસ્ટ જાય કોઈ? ગુડ મોર્નિંગ મમ્મી, જય માતાજી. એકદમ ધીમે ધીમે જાય ને. આ તો છે ધમાધમ જાય. આજ મોડું થયું લાગે ને ભૂસ્યો થયો છે ને પાછું. હા 8:38 થાય. હા તો એટલા વાગે જ જાય પણ આજ તો ડ્રાઈવર નવો આવી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા ફટાફટ તૈયાર થઈ જાઓ. ચા ઢોળે શું થોડી શીખર જાહન હવે અંકિત ને શિવમ બે જણા ઉઠી જાય. શિવમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંકિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નહીં ના ફાળો હા વહેલા જવાનું તો શું થયું? વહેલા જવાનું તું પણ વરસાદ આવ્યો તે પાણી ભરાઈ ગયું. ચપ્પલ કલર લઈને હેડો હે ફટાફટ તૈયાર થઈ જાઓ. હા 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 એક 9 વાગ્યા. શું કરો? એકા બાથરૂમ બે પેલા બાથરૂમ તો કઈ હું તૈયાર થઈ ગયો અને કિંજલી તૈયાર થઈ છે. હવે કિંજલ આ તો 3 વખત હાડી પહેરીને કાઢી મમ્મીની. 9:30 વાગ્યા ગઈ. 7 વાગે નીકળવાનું તો 9:30 વાગી ગયા. ચાલો ને પૂછી ફટાફટ. મમ્મી તો હવે કામ કરી રહી છે. હવે શું કરી ગયા? ખીચડી વગાડી એટલે ચા બનાવી તીખી બનાવી લાગે. હવે કરજો ગરમ. તો ભાઈ મમ્મી ચા મૂકી રહી છે. ખીચડી તીખી બનાવી લાગે નહીં? તો ગઈ પપ્પા તો હજી ઘરે છે. દુકાનની રજા રાખી છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો જુટ્યા. આજ તો ફૂલ ઊંઘ નહીં કે થોડા આરામ ઊંઘ જ કરું છું અને બધા દુખાય આખો દાડો. તે તો આજ ઊંઘ છે પછી રાતે ઊંઘ નહીં આવ્યું થયું. પર એમ ના દોસ્ત જ હવે 3-4 આખા દાડો શરીર દુખે. જો તો મમ્મીએ ચા મૂકી દીધી કાઢી. 2 ઘણી કાઢી. ખીચડી તો છે. તો મસ્ત ખીચડી બનાવી છે વઘારેલી મમ્મીએ અને ચા કની વઘારી દાદી તો કઈ દાદીએ ખીચડી વઘારી હજી અને મમ્મી ચા મૂકી છે પપ્પા માટે. ચલો ચા પી દઈએ. હા હું ભટકા તો પપ્પા હા જઈ જાઉં હું હેડો તમારે 2 જણા તમારે અડધું પેટ્રોલ પુરાવાનું હેડો. યારના ડીઝલ પુરાઈ દઉં. બને થઈ ગઈ ગાડી લે. હો હેડો. અલે એકે દેખાતું જ નહીં. એક તો બધા શિખર તો જતો રહે. આપણે બે તૈયાર થવામાં વાર નહીં લાગે. તો કઈ કિંજલ તો આવી જાય. ચો મૂકવાનું પાછળ મૂકી દે. ગ્લાસ છે ને શું મૂકી? અલે મારા પાવર બેંક ને બધું ત્યાં જ પડ્યું છે. એ ખખડ કરશે પછી. પાવર બેંક તો દિવાલ આગળ પડી દેતા ને. તો કઈ ચલો અમે નીકળીએ છીએ હવે જવા માટે અંબાજી છો અમદાવાદ. અંબાજી જવાનું છે હે? આજે અમારો પ્રોગ્રામ હતો અંબાજીનો પણ તું અમદાવાદ લઈને હેડ્યો મને. તો કઈ અમદાવાદ જવાનું છે. કોણ લાવ્યું સેવા મેં આવી ગયો. આ ચોઈ લાયા ભરે કહું લે આગળ કર લે. આ સારું કર્યું. તો ચલો જય માતાજી. તો ગાઈસ અમે તો ઘરેથી તો નીકળી ગયા છીએ ને રોડ પર આવી ગયા. તો ગાઈસ આજ તો અમે 4 જણા નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. બાકી તો એ ભાઈ જીગર વરસાદ આવશે અને નાવા બેવાનું છે વરસાદમાં. જય માતાજી. એ ખમા ખુશ રહો મારી બહુ ભગવતી ખુશ રાખો મારા. તો કઈ અમે તો કલોલ વટાયું અને નાસ્તો કરવા ઉતર્યા છીએ. પેલા 2 જણા તો આગળ હેડે જાય. શું કહે છે? તો દાળવાળા મંગાવ્યા છે. કિંજલના બધા બેઠો છો. એ શિવમ ચાલુ કરો ઠરી જશે ભાઈ. મજા નહીં આવે.
લાલ લાલ ગોટા. ગોટા નથી, દાલ વડા છે, દાલ વડા. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. પડીકો ખાઓ, નહીં પડીકો ખાવા, પડીકો. આ ગોટા નહીં. ઓ લાલ નહીં ને પણ એ. તો ગાઈસ દાળ વડા તો ખાઈ લીધા, બીજો જેટલો બધા પડીકો લાવજો. ખાવાનું ચાલુ હોય દબમ દબા ભૂસ્યા જેવા બધા. ખોખો જુઓ પડીકો કેટલો બધો ઢગલો છે એમાં. 1 2 3 4 5 6 7 8 9 9 ને પેલું જોયું સિંગ ભજીયા બીજું 10 પડીકો ખાધો નહીં. એને હજી તો આ નેટતી જ નહીં, આ થાળીઓ સીએમને બાટલી નેટતી નહીં. ચલો કઈ નીકળીએ હવે ફટાફટ. તમે ખોક તે પણ અમે આવીએ. તો ચલો કઈ આ બે જણા ખાઈ રહ્યા એટલે નીકળીએ. હવે છેલ્લા બે રહ્યો અંકિત તો નીકળીએ જો ખાઈને આગળ. તો ચલો કઈ નીકળીએ. નાસ્તો તો કરી લીધો, બધા બેહવાનું કરી રહ્યો છો. પછી પેલો ભાઈને ઈચ્છા લાગતી નહીં બેહવાની. તો ગાઈસ અમે તો નાસ્તો કરીને આવી ગયા છીએ ગાડીમાં અને હવે નીકળીએ છીએ. ચમ હસો લે બધો આ પાછળવાળો બધો હસી રહ્યો. કેટલો બધો પડીકો ખાઈ ગયો. આપણે 120 રૂપિયાનો પડીકો ખાઈ ગયો. ચમ હસ જ હતી. અડાલજ તો ગાઈસ અમે અડાલજ ચોકડી પહોંચ્યા. આપણે છે ગમ જવાનું. અમદાવાદમાં એન્ટર થઈ ગયા નહીં કોઈ મોટી મોટી બિલ્ડિંગો આવે એટલે ખબર પડી જાય. હાથ આવી ગયો જો છોટા પડવા માંડ્યા. ઓલે આ બાજુ 100 કિલોમીટર આ બાજુ 60-70 કિલોમીટર આવે તો બિલ્ડિંગ આવે ને પેલી બાજુ 60-70 કિલોમીટર તો ડુંગરો આવે. જો આ સીડી ચી બનાવી જોજે લીફ એટલે હું કહેતો કે સીએમ કેદારનાથ આવે તો મજા આવતી તો. અમદાવાદમાં વરસાદ બહુ પડે તો નહીં હા કે સુરતમાં પડે તો અમદાવાદનો વરસાદ આવ્યો તો સુરત મળે. અને હું ફરવા જે તો તાને તમે બધા કહેતા હતા વિડીયો કોલમાં કે મેહોણા તો ભરાઈ ગયું આખું. મેહોણામાં પડે તો વરસાદ તાળા 1-2 વખત પડે તો બધા નતો પડ્યો, ભરાઈ ગયો તો કોણ બોલી તું. અમદાવાદ 6 મહિના આગળ હેડા ઉત્તરાયણ ચાલુ રહ્યું અમદાવાદ. હમણાં કરતા 100 મહિના આગળ હેડી જો દીધું. છોકરું પતંગ ચગાવી રહ્યું છે. પતંગ ચગી જાય ને અમદાવાદમાં પતંગ ચગાવ્યો. આ પછી દિવાળી ની એનો ઉત્તરાયણ છે. જો આપણે કયા ગામ જવાનું? આપણે જવાનું મોટપ. આ મોટપ ચો આ મોટેરા એ રમાપીર મસ્ત મંદિર નહીં કોઈ. ભગવાન મસ્ત એટલે ભાઈ બધું મસ્ત જ હોય. કોને મસ્ત ભરવાડવાસ મોટેરા ગામ. તો ગાઈસ અમે મોટેરા ગામ આવી ગયા છીએ. તો ગાઈસ અમે મોટેરા ગામમાં આવી ગયા છીએ. તો ગાઈસ અમે તો મોટેરા ગામમાં અમારું કામ હતું એ પતાવીને હવે નીકળ્યા છીએ. બહારની સાઈડ આવ્યા છીએ. હવે તો જવાનું છે. મને જ ખબર નહીં. તું મને લઈને આવ્યો, હું થોડી તને લઈને આવ્યો. ગાંધીનગર જવાનું, ગાંધીનગર કરવા જવું. કેમ્પિંગનો સામાન લેવા જવાનું હોય પણ હવે દુકાન રવિવારે ખુલ્લી હોય ના હોય. વેરી પ્રોડ કીધું હતું ને. તો ગાઈસ અમે તો પેટ્રોલ પુરાવા ઉભા રહે છીએ. જવાનું છે ગાંધીનગર જવાનું તો પણ કોક કરી જઈએ છીએ હવે. અને પેલું કેમ્પિંગ નો સામાન લેવા. કેમ્પિંગનો સામાન લેવા જડો આવીશું સ્પેશિયલ. હાલ ચો જવાનું નહીં, ચોમાં આમ ખોટો ખર્ચો કઈ શું કરશું. અને બીજું શું કહેતા હતા, શું કરવાનું હતું? ઓ પેલું શું કહેવાય, કાચવાળું શું કહેવાય? કોક કરીએ. આ સાબરમતી નદી આવી. સાબરમતી છે પેલી બાજુ આગળ જતો રિવરફ્રન્ટ છે પેલો દેખાય સ્ટેડિયમ. હા જો અંદર વિરાટ કોહલી રમતો હશે. ખરા તાપનો જો સ્ટેડિયમ દેખા દે. જવો તો સ્ટેડિયમ જોવા જવો. બીજી ફેર ના પડે તો હું નહીં બોલે
પેલો તું બોલ્યો તો સ્ટેડિયમ થી કામ નતો બોલ્યો કા હા એ જો આઇકોનિક બ્રાન્ડ ભાઈ આઇકોનિક રોડ તો બને આઈકોનિક આવા તો રે ખબર હાથ આવા એટલે બોળો ભરી જાય બાકી બોલો જો બાકી સરી તો ગાઈસ અમે તો એરપોર્ટ રોડ ઉપર આવી ગયા છીએ ને ઊભા છીએ પછી આ અંદર નો પ્લેન એન્ટર આવું કે લેન્ડિંગ કરે આ બાજુથી પ્લેન આવે આમાં બેઠા છીએ વાટ જોઈને કઈ ના પ્લેન આવે કે નહીં થોડું કાળા કલરનું ઉડે ફંગોળી રહ્યો એ જ વિચાર જ ઉતરવાનું એ વિચારી રહ્યું આમ જો કોમ જો તો ગાઈસ અહીંયા પ્લેનની વાટ જોઈ રહી છે જો આવા તો જોઈએ ને કે પછી સીધા મને જવાનું છે પકડ્યા શિખર આજ રવિવારની રજા પર લેવું એવું જ લાગે તો કઈ સવાર નીકળે છીએ વિમાન તો જોવા મળ્યું નહીં રવિવારની રજા લાગે હવે જઈએ છીએ કોકરિયા જૂ જોવાનું હોય કહું જોવાનું કેવડો એ જૂથ છે બીજું તો શું હોય તળાવ હ ભાભી પાછળ કંટાળ્યો જ નહીં ને ભાભી ભૂખ લાગી છે ભૂખ લાગી તને ખાવાનું જ નહીં અમદાવાદના વખત દેખાય છે કોઈ નહીં ખાઈ લઈએ હેડો તાર ખરો તાપ છે રાખવું એટલે હે ને કોઈ ખારું આવે ને તો કેચઅપ કરી લેવાનું ફટ દઈને જો જીરા ભાઈ જૂતું હોય જ છે લ્યા આપણે ખોટા નહીં જતા તો પછી કોકરિયા તલાવ તલાવ જો ઓળખ સપ્લે નોડી ના ફુકાયા હાલો જો એ બી સરદારનગર બીજો બધું ને આપણા મેહોણામાં બી આવું બનશે ને કોઈ પિઝા ખાવા પિઝા હે પિઝા ખાવા પિઝા અમે તો તૈયાર જ છીએ કિંજલ પિઝા ખાવા પેલા લામિનોઝમાં ઓફર ચાલુ ડોમિનોઝ મને તો ગાઈસ અમે તો હવે જમવા નીચે ઉતર્યા છીએ અને નાસ્તો. મસ્ત ફુવારા શિયો નાવો જ નહીં લે dancing ફુવારા તેમ ભાઈ ના જવું તો બહુ નાયો જ હેડો આપણી આ તો કોઈ નહીં હેડો ડોમિનોઝમાં જવું તો જવું તો ચલો તને તો પિઝા ખાઈએ પિઝા ઓય તો જાવ તો ગાઈસ અમે તો પિઝા ખાવા આવ્યા છીએ ને ચિકન સેમ્બુ બે જણા તો ઓર્ડર કરી દે અંગે પે બેઠે અહીંયા તો પિઝા આવી ગયા આ જુઓ આ તો રમતા ગયા પણ આ બી રમવા માંડ્યા જો ફટાફટ થાય ને બધું મજા આવે ને આવું ખૂણે ખુચકાવો આના નાખા દેજો એ ઓને મૂકો આવો સાઈડમાં કેમ બેમ તો કઈ ચલો થાય હસી હસી ના દુખાવા માંડી અરે એ શું આલી બદામ ના નાખો ફ્રીજમાં હતું ફ્રીજી જશે આ નાખ્યું અરે કેવું તારે નાખો તો નાખો નહીં એમાં એ જ નાખ્યું ભાભી તમે બ્લોગ બનાવો અમે બે ચાલુ કરો હતા એને હંગાથી ઉપાડી જેમ બની તરવા દે સારું થાય તરવા દે કાઢું આવો કાઢ તો કઈ ચલો તાર ખાઈએ પિઝા ગરમ રાઈસ તો મુજબ જાય કે તો ગેસ બીજો આવ્યો બનાવજો તું તો કરવા લઈ લીધું ગરમ હો મારા શાંતિ રાખજો ને યાર કે આઈ ના બસ આઈ ના આવ્યો ના તો મૂળો પડી જાવ કઈ સમય તો પિઝા ખાઈએ ને તો બનાવી ત્યાં ને ભૂવાળા ચાલુ હોય ને તો એ હાથ હોય છે જલ્દી પાણી ઊંચું આ સોટા આવશે ને તે પાછા ઠંડા થઈ છે નહીં આવતા એટલા બધા તો ગાઈસ અમે પિઝા ખાઈને નીકળ્યા છીએ ડેડિકેટેડ ટુ અમદાવાદ કાંટ અને ટેન્ક આવ્યું જો ટેન્ક હવે આર્મી ના કેમ્પ આવશે ને હે ને આઈ ને એનસીસી નું કે ટેન્ક આવ્યું એટલે આર્મી જોઈએ
આર્મીના કેમ્પ આવશે એવો આ એનસીસી નું જોયું. એનસીસી નું જો આર્મી નું હા આવી જો બીજું ટેન્ક આવી જો મને કાચમાં જોવા દે બોલા એટલું ફિટ થઈ જાય ને તો. સિવિલ હોસ્પિટલ આવ્યું અહેમદાબાદ હવે આપણે તો જઈએ ઘેર કરી અલે 3 વાગે હારા અમે તો કોકડી આવી ગયા છે સેવ મોજા જબરા આવે જો ઓલે હે ઓલે મજા આવે હે આપણે બે જણા ચેસ રમીએ હે રામદાવે જસરામાં બે જૂ જોવા જઈએ તો કાંઈ તમે આવી ગયા છે કાંકરિયા કિંજલ ના તો કાંકરિયા આપણે લગન કરીને આવ્યા હતા એના પછી બીજી વખત આવ્યા આપણે લગન પછી આવ્યા હતા ને નતા આવ્યા લગન કરીને પછી આવ્યા હા લગન હતા એના પછી હવે આવ્યા તો કાંઈ આ બે જણા ચેસ રમશે હવે અહીંયા આ બે જણા ચેસ રમશે હવે જો રમશે તો રમશે ને એકબીજાને માથામાં ના મેળો સારું હોય તારા અરે મું એ આ તો રાજાન બધું લે હડો આવું અને આના કોણ હું નો મારજો હવે જેલ બજા સૈનિક તો નજીક આવી ગયા છીએ જો માછલી જોડી મોટી મોટી આ કાકડા ખાવાય આ જોયો આ જો. પર એ જો પેલી રહી મોટી મોટી માછલી આ ઓક્સિજન એનું પેલું એના માટે માછલીઓ માટે પેલો ગ્લાસ બ્રિજ રહ્યો દેખો આમાં દેખાય પોલીસ ટેવ ટેવ કરી રહી રથયાત્રા આવી ગઈ હા હા તો ગાઈસ અમે ટિકિટ લઈ લીધી છે અને આવ્યા છે હાથી જોવા સીધા ધૂમ જ આવ્યા સીએમ ને બધા ગાઈસ આ વ્હાઈટ ટાઈગર આ બરફનો ટાઈગર છે પર લાઈન મેળવ્યો બાપડા 45 ડિગ્રી હે સીએમ પછી કાંઈ એ વિચારો કે બહાર કાઢો ખબર પડો બધાને એક ભૂરી હોય પેલું હમર્યું આપણે જતો હરણ થયું ટાઈગર શું ચાલે બધું તો કાંઈ ફરતા ફરતા તમે બહાર આવી ગયા જોમ જ છીએ બહાર એટલે પણ સિંહનો ને બધું જોઈ લીધું એવા કંટાળા આવીએ ને એવો થાક લાગ્યો ને બે જણા આગળ જઈ રહ્યા મગર આવ્યા છો તો કાંઈ અમે તો અહીંયા પહોંચ્યા હવે અમે ચકલી જોઈશું ગો અંકિત ને પેલો હવે અમે ચકલી જોઈશું ચકલી કબૂતર મેના પોપટ શું બોલાવો તો કે જતું સબસ્ક્રાઈબર મળ્યા બધા તે ફોટો પડાવી રહ્યા કિંજલ જોડે અટન થયા તમે હા પોપટ આવ્યા પોપટ તો લ્યા હોજે આઝાદ ચોક જતા રહો આપણે ટીચર સ્કૂલ જતા રહો તો ઢગલો જોવા મળે મફતમાં નહીં સારું બતાવું વાંદરા હે યાર કશું નહીં બીજું બહાર આવી જાય આવ્યો કાળો હાજી ના ખાય લે એને એમ કે ખાવાનું ઘર ના ખાય પછી વન મોર તકલીફ મજા આવી ગઈ આ બગલો આ બી આ જો ચકલી ચીલી બધી હતી આપણે પડી રહ્યા હોય આવો હા આ ઓ મને જોવા હોય તો તે પેલાજી ગન જતું રહેવાનું તો બે સી બી ફરી રહ્યા ખબર છો ખુલ્લા એક આ જા આગળ જાય ને એક આ રહ્યો આ બધું મોટું થાય ને ના ખાવાનું
ઉપર જા ધાબા પર એના પંડા એના પંડા પગવાળા જ કરાયા છું અંદર 2 પગવાળા જ કરાયા आई जो बाहर फटती थी जड़ बिलाड़ी तो कई समय तो बाढ़ आई गया ना ये तो पड़ी रहता बैठे बैठे नहीं ये तो ट्रेन आई जो हाय तो कई समय इतने तो क्या बैठे બેઠા તો આપણે બેહો કે પણ તો કઈ અમે તો કંટાળ્યા હવે જઈએ છીએ બહાર અરે તો જો ખાલી એકલું ફર્યા બાકી રાઉન્ડની મારે કાંઈ આખો દાડો થાકી ગયા તો ચાલો હવે નીકળીએ છીએ અમને 2 જણ આગળ જઈ ગયા પગ દુખાય નહીં હજુ મારી ગાડી ચલાવવાની મેળા સુધી તો કઈ અમે તો બહાર આવી ગયા અને છે ગાડી જોડે આવી ગયા છીએ જરા નીકળીએ પાછળ આવી ગયા तो गाइस हमें तो गाड़ी में भेज दिया से अब जाइए से घरे तो चलो तानो और निकलिए 6 तो वाग्या कोई ना होय जो पार्टी में બધા ગયા રમી રહ્યા ક્રિકેટ एक्सीडेंट थी सो गाड़ी वाले ठोकी अभी हालत पड़े बोल गाड़ी वाले ठोकी जाते पड़े ना पेलो जीव आगे गाड़ी वाળો ये ठोकी गाड़ी वाળો जो इने तो गाइस हमें तो મહેસાણા પહોંચી જવા આવ્યા છીએ પહોંચી ગયા છીએ અને અમે તો બરોબર નહીં હો ઊંઘી જતા અંકિત ભાઈ 2 જણા પાછળ હવે ઉઠ્યા છીએ મહેસાણા આવી તાના તમે ઊંઘી ગયા હતા તમે ઊંઘી ગયા હતા तो गाइस हमें तो आई है घरे कितना आ गया 7:45 थे तो गाइस हमें तो घरे आई है माने तो बाहर बैठे ओके सब बोल थे कौन बोल रहा है जरा बॉडी पोकेट पे लंच बनाया પપ્પામાં તો પકી ગયા હતા लगे હા એટલા વાગે પકી ગયા છે 11 વાગે તો ગાઈસ અમે તો ચા પીવા બેસી ગયા છીએ ચા નાસ્તો ને બધું સીવણનો બેસી ગયો છે દાદી ઘેર આવી ગયા અંજલિ બેસી જઈશું ચા પીવા ચમચી ડીશ લાવજો ले कितना पड़ी कलर रहता है તો ગાઈસ મમ્મીને તો નાસ્તો કરવા બેઠા અમે નાસ્તો કરી લીધો મેં બી નાસ્તો કરી લીધો શેર કરો ફોકરે મજા જઈ ને તો ગાઈસ પપ્પા તો અહીંયા બેઠા છે ફોન જોઈએ સાદા નહીં વરસાદ જેવો બધા શિવમભાઈ જઈ રહ્યા છે ઘરે અંકિત મૂકવા જાય ને કેવા મેં યાદ કરાવી દઉં એ લાવવાનું હાય હા સિયા જય માતાજી જય માતાજી ભાઈ હું બોલ્યો જય માતાજી શાંતિથી જોઈન કહું તને દેવું આપણું મને લાગે ગુડ નાઇટ કીધું હતું ગુડ નાઇટ તને ગુડ નાઇટ ગુડ નાઇટ બસ ગુડ નાઇટ પણ તું તો જાય જ છે ફોન ભાઈ કહું ગુડ નાઇટ છે ઘેર જઈને ડાયરેક્ટ ગુડ નાઇટ થઈ જાય હું તો કે સંગીત મૂકવા જાય છે ના 2 જણો ચર્ચા કરી છે હેડો ખાઈ લ્યો હળો પછી ભૂખ લાગી છે ને ઊંઘી આવી તો અહીંયા પગ તો એવો દુખાયો ને ક્લચ દબાઈ દબાઈ અમદાવાદનું कैसे ये तो जमानो लाई दीदो जिगर तो ये बैठे से हाँ हमारा तो के भूख लगी कर जाता था મને ઊંઘ આવે એ ગાડીમાં તો કેવું ઊંઘ આવે હા ગાડી આ પાછળ એવું વાગ વાગ કરે ને કા
શાંતિથી ચલાવવાનું. તો ગાઈસ ચલો તાર મોડું જમી લઈએ. કરીને તારું. તો ચલો કઈ જમી લઈએ હોય તો બે જશો બધા કિંજલના મમ્મી પપ્પા બધા બનાવીશું બટાકાનું શાક અને રોટલી તો ચલો ખાઈએ તો કઈ મેં તો ઉપર આવી ગયો ને મારે તો ઓખો એવી બળી રહી છે નાની નાની ઓખો થઈ ગઈ છે તો ચલો કઈ આપણે વિડીયોને કરીએ છીએ એમ થાક લાગ્યો છે જોરદાર અને ઊંઘ આવે છે તો સુઈ જઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી. તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા.